જય દ્વારિકાધીશ। આજે હું તમારી સાથે શેર કરીશ ડ્રાય મંચુરિયનની રેસીપી। જો તમને લારી કે હોટલનું મંચુરિયન ખાવાનું મન થતું હોય તો સેમ એ જ સ્વાદવાળું મંચુરિયન ઘરે બનાવી શકો છો। મિક્સ વેજીટેબલ ડ્રાય મંચુરિયનની રેસીપી શરૂ કરીએ। એક બાઉલમાં 600 ગ્રામ જેટલી આ રીતે કટ કરેલી કોબી લઈ લઈએ। જો તમારે છીણીની અંદર છીણી લેવી હોય તો પણ લઈ શકાય છે। 1 કપ જેટલું કટ કરેલું ગાજર લઈ લઈએ। ગાજરને પણ છીણીને એડ કરી શકાય છે। 1 ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ। હાથની મદદથી આ રીતે મિક્સ કરી લઈએ। મિક્સ કર્યા પછી 10 મિનિટ માટે રહેવા દઈએ અને હવે 10 મિનિટ પછી કોબીને હાથમાં લઈ આ રીતે દબાવી પાણી અલગ કરી લઈએ। જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અડધા કપ જેટલું કટ કરેલું કેપ્સિકમ એડ કરી દઈએ। અડધા કપ જેટલી કટ કરેલી ડુંગળી એડ કરી દઈએ। અડધા કપ જેટલી કટ કરેલી લીલી ડુંગળી એડ કરી દઈએ। લીલી ડુંગળીનો સ્વાદ મંચુરિયનની અંદર ખૂબ જ સરસ લાગે છે। જો તમારે સ્કીપ કરવું હોય તો તમે કરી શકો છો। 1 ચમચી જેટલું લાલ કુમઠી મરચું એડ કરી દઈએ। અડધી ચમચી જેટલો મરી પાવડર, 1 ચમચી જેટલું વાટેલું લસણ, 1 ચમચી જેટલું વાટેલું આદુ, અડધી ચમચી જેટલું વિનેગર એડ કરી દઈએ। 1 ચમચી જેટલો સોયા સોસ અને હવે મંચુરિયનના બોલ્સ બનાવવા બાઇન્ડિંગ લાવવા માટે અડધા કપ જેટલો મેંદો લઈ લઈએ। હવે તેમાં નાની વાટકી એટલે 80 ગ્રામ જેટલો કોર્નફ્લોર ઉમેરી દઈએ। મંચુરિયન બોલ્સને ઉપરથી ક્રિસ્પી કરવા માટે 50 ગ્રામ જેટલો ચોખાનો લોટ લઈ લઈએ। હાથની મદદથી લોટ અને વેજીટેબલ્સને આ રીતે મિક્સ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે લોટ અને વેજીટેબલ્સને મિક્સ કરવાથી આ રીતનું બાઇન્ડિંગ તૈયાર થયું છે। આ રીતનો લોટ બંધાઈને તૈયાર થયો છે। તેલવાળો હાથ કરી મંચુરિયનના બોલ્સ આ રીતે બધા બનાવી લઈએ। કડાઈમાં તેલ ગરમ થાય એટલે મંચુરિયનના બોલ્સને કડાઈની અંદર આવે તેટલા ઉમેરી દઈએ। ગેસની મીડિયમ ફ્લેમ ઉપર બોલ્સનો ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે થવા દઈએ। મંચુરિયન બોલ્સને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર જ તળવાના, નહીતર અંદરથી કાચા રહી જશે। આ મંચુરિયન બોલ્સને બીજી વખત ફરી તેલમાં તળી લેવાના, જેથી ઉપરથી ક્રિસ્પી તૈયાર થાય। એ જ રીતે બીજા બોલ્સને તેલમાં એડ કરી ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળવા દઈએ। આ રીતે બધા જ મંચુરિયન્સ બોલ તળી અને તૈયાર કરી લઈએ। વઘાર કરતા પહેલા થોડાક સોસ મિક્સ કરી લઈએ। 2 ચમચી જેટલો ટામેટો સોસ, 1 ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ, 1 ચમચી જેટલો રેડ ચીલી સોસ, 1 ચમચી જેટલો સોયા સોસ, અડધી ચમચી કરતા પણ ઓછું મરી પાવડર, 1 ચમચી જેટલો કોર્નફ્લોર, અડધી ચમચી જેટલું વિનેગર, ચિંગ્સ મંચુરિયન મસાલા મિક્સની 1 ચમચી, 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈએ અને બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ। બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે। હવે મંચુરિયનનો વઘાર કરવા માટે એક કડાઈમાં 1 ચમચા જેટલું તેલ લઈ લઈએ। કટ કરેલી 6 થી 7 કળી લસણની એડ કરી દઈએ। 1 ઇંચ જેટલું કટ કરેલું આદુ એડ કરી દઈએ। એક મોટી સાઈઝની કટ કરેલી ડુંગળી એડ કરી દઈએ। એક કટ કરેલું કેપ્સિકમ એડ કરી દઈએ। કેપ્સિકમ અને ડુંગળીને હું અહીંયા 2 જ મિનિટ માટે સાંતળું છું, વધારે નથી સાંતળવાની। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ। બે મિનિટ થઈ જાય એટલે તેમાં બનાવેલું મિશ્રણ એડ કરી દઈએ। ગેસની ફ્લેમ સ્લો કરી દઈએ। કોર્નફ્લોરની કચાશ દૂર થાય અને ગ્રેવી ઘટ થાય ત્યાં સુધી થવા દઈએ। તો તમે જોઈ શકો છો કે 2 થી 3 મિનિટની અંદર જ ગ્રેવી ઘટ થઈ ગઈ છે। તો આ સમયે આપણે મંચુરિયન બોલ્સને એડ કરી દઈએ। મંચુરિયન બોલ્સને ગ્રેવીની અંદર બરાબર મિક્સ કરી લઈએ।
ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. કટ કરેલી લીલી ડુંગળી એડ કરી દઈએ. નાનેથી મોટા બધાને ભાવે એવું ડ્રાય વેજીટેબલ મંચુરિયન તૈયાર છે. જો તમને મારો વિડીયો થોડોક પણ ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં.